રાજકોટ શહેરમાં એચઆઈવી સાથે જીવતા લોકોના સંગઠન RDNP પ્લસના 20મા સ્થાપના દિવસના અવસરે રેસકોર્સ રિંગ રોડ ફરતે એચઆઈવી અને એડ્સની જાગૃતિ બાબતે મશાલ રેલી યોજાઈ હતી. રોટરી ક્લબ્સ, એડ્સ પ્રિવેન્શન ક્લબ અને સ્વનિર્ભર શાળા એસોસિએશન અને જિલ્લા એડ્સ પ્રિવેન્શન અને કંટ્રોલ યુનિટ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન મેયર નૈનાબેન પેઢડિયા અને સ્વનિર્ભર શાળાના પ્રમુખ DV મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ તકે છેલ્લા 4 દાયકાથી એડ્સ જાગૃતિનું કાર્યક્રમ કરતા અરુણ દવે, ફૂલછાપ માનવ સેવા ટ્રસ્ટના નરેન્દ્રભાઈ અને પરાગભાઈ તન્ના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, મારું નામ છે પરાગ તન્ના. હું રોટરી ક્લબ ઓફ રાજકોટમાં સેક્રેટરી તરીકે સેવા આપું છું. આજે અમે એક મશાલ રેલીનું આયોજન કર્યું છે. જે રેલીનું આયોજન RDNP પ્લસ, રોટરી ક્લબ ઓફ રાજકોટ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને એડ્સ પ્રિવેન્શન ક્લબ આ બધી સંસ્થાઓએ સાથે મળીને કરેલું છે. આ રેલીનો ખાસ હેતુ એ છે કે HIV એડ્સના જે પીડિત લોકો છે એ લોકો સમાજમાં સારી રીતે જીવી શકે, એમનો સમાજમાં સ્વીકાર થાય અને સમાજને એક મેસેજ મળે કે HIV પીડિતો પણ આપણા જ ભાઈઓ બહેનો છે અને એમને પણ આપણે સારી રીતે રાખવા જોઈએ, એમની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ના કરવો જોઈએ. અને સાથે સાથે HIV એડ્સથી આપણે કેમ બચી શકીએ એના પ્રત્યેની જે જાગૃતિ આવે, આ મેસેજ સમાજમાં પ્રસરે એવો આ રેલીનો હેતુ છે.